બગદાણા બબાલ મામલે ગાંધીનગરમાં કોળી સમાજના જે આગેવાનો છે હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી તેમની આગેવાનીમાં મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ અને આખી બગદાણાને લઈ અને કોળી સમાજ હજી સુધી આ બંને નેતાઓની આગેવાનીમાં જ ક્યાંક ને ક્યાંક આગળ વધી રહ્યું હતું, પરંતુ હવે કોળી સમાજમાં જ અંદરો અંદર ચર્ચા થઈ રહી છે અને આવી જ એક ચર્ચાનો કોલ રેકોર્ડિંગ વાયરલ થયો છે જે ક્યાંક ને ક્યાંક હવે આ બંને આગેવાનોની સામે પણ સવાલો ઊભા કરી રહ્યા છે અને કોળી સમાજના અનેક આગેવાનોની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાની જ્યારે આખી ઘટના થઈ હતી અને ત્યારબાદ હીરાભાઈ સોલંકી મેદાને આવ્યા અને તેમની પાછળ અનેક કોળી સમાજના આગેવાનો એમની આગેવાનીમાં મુખ્યમંત્રીને પણ મળ્યા અને આખી બાબતને લઈ અને ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી, પરંતુ હવે આ આગેવાનોના કોઈ પણ નિવેદનો નથી સામે આવતા અને આ તમામ બાબતને લઈ અને કોળી સમાજમાં હવે અંદરો અંદર ચર્ચાઓ શરૂ થઈ છે. કોળી સમાજના બે આગેવાનોનો એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયો છે, જે કોલ રેકોર્ડિંગની અંદર બંને આગેવાનો એવી વાત કરી રહ્યા છે કે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકીની આગેવાનીમાં આખી બાબતને લઈ અને આપણે લડાઈ ચાલુ કરી હતી, પરંતુ હવે આગેવાનો કંઈ વાત નથી કરતા અને હવે ક્યાંક ને ક્યાંક જો એવું હોય તો પછી તે લોકો કહી દે અને જે પણ વાત હોય એનો ખુલાસો કરી દે તો પછી કોળી સમાજના જે યુવાનો છે એ પણ સક્ષમ છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને કોલ રેકોર્ડિંગ શું વાયરલ થઈ, સૌપ્રથમ એ સાંભળી લઈએ. એમાં એવું છે, હું તમને કહી દઉં, પહેલા તો જો આપણે હીરાભાઈની અને પરસોત્તમભાઈની દિવેશભાઈની આગેવાની હેઠળ અત્યાર સુધી આપણા બધા કાર્યક્રમ હાલ્યા છે, બરોબર? એટલે આપણે એની આગેવાની આપણે રાખવાની છે, પણ ખાલી એને એટલું પૂછી લેવો કે ભાઈ તમારથી આ વસ્તુ હવે થશે કે નહીં થાય. બાકી તો આપણે આના કહી દે ને તો બધું થઈ જાય એમ છે. આપણા સમાજના યુવાનો જેટલા બધા જાગૃત છે, બધી રીતે તૈયાર છે, બધું કરવા તૈયાર છે. જે એના માટે જે કઈ કરવું પડશે. પરસોત્તમભાઈ છે, હીરાભાઈ છે, દિવેશભાઈ છે, આપણા સમાજના એવા ઘણા બધા વડીલો છે મોટા, એને બધાનો સાથ સહકાર લઈને જ આપણે કરવાનું છે. પણ હવે એ કાંઈ નહીં કરે આમને કેટલા દિવસ કાઢવાના તમે કહો? આપણે એના વિશ્વાસ હજી રહેવું જ છે, નથી રહેવું એમ હું નથી કહેતો, પણ ક્યાં હું અત્યારે ક્યાં તમે હાસુ ના માનો, અત્યારે કોઈ મોઢું દેખાડે રેખું નથી, બધા એમ જ કે મોટા ઉપાડે લઈને હાલ્યા તો હું કરી લીધું. બરાબર છે. એફઆઈઆરમાં તમે નામ ન નખાવી કે અન્ય સમાજ પણ એવા મેણા ટોણા મારે છે કે એફઆઈઆરમાં તમે નામ ન નખાવી ગયા તમારે એટલા ધારાસભ્યો, સાંસદ સભ્યો, કેબિનેટ મંત્રી હું ઉકાળી લીધો એનો. ના બરાબર વાત છે તમારી. તો હું આપણે તો ઓલા ગોળે સાંભળવાનું, પણ ને આમાં મેં તમને કીધું એમ કઈ ફાઇનલ ન આવડા લોકો કોઈ ન કરે ત્યાં સુધી આપણે શું કરવાનું? કઈક તો કેવું છે ને, કાંઈ નથી થાય એમ હોય તો કરી નાખે, ના તો એમ કહે કે હવે અમારથી કાંઈ થાય એમ નથી, તમે તમારી રીતે કરો. તો ઘણા યુવાનો, ઘણા સમાજના આગેવાનો છે તે જે આગેવાની જો એને આપ્યું હોય ને તો પૂરું કરી એમ કે, પણ આપણે બધાને હારે રાખીને જ કરવું છે, એકલા નથી કરવું હતું કોઈને. બધાને હારે જ રહેવાનું છે, પણ કઈક ફાઇનલ તો થવું છે ને, એક એવી મિટિંગ જ કરો જ્યાં બધું ફાઇનલ જ કરો. આ મેટર 24 કલાકમાં સોલ્વ થઈ જાય એમ છે મનીષભાઈ. ના બરાબર છે. 24 કલાક સુધી 25મી કલાક નથી થાય એમ તાત્કાલિક. જો એ લોકોથી પોલીસ તંત્રને પૂછો તમારાથી થાય એમ છે તો કરો, નહીતર ખાલી 1 જ કલાક એ ખાલી આરોપીઓને આપણને આપી દે. 1 કલાકની અંદર મનીષભાઈ તમામ દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જાય ને જાહેર સ્થળ ઉપર આપણે ક્યાં બહાર લઈ નથી જવા. 1 કલાકમાં બધું ફાઇનલ થઈ જાય એમ છે. જો પોલીસ ખાલી એમ કહે ને કે અમારથી ને નથી એમ ખાલી અમને આપી દે આરોપીને, 1 કલાકમાં એનો ફેસલો થઈ જાય. 1 જ કલાક વધારે નહીં. આરોપીને તો આપણે નો એ લોકો એમ નહીં, પોલીસને પણ આપણે સવાલ કરીએ છીએ તમારથી થાય છે આ વસ્તુ સાબિત, તમે એ લોકો નહીં કરીએ કેટલા દિવસ થયા, બાકી 1 કલાક આપણે આરોપીને આપી દે, આપણે મારી નથી નાખવાના. ના બરાબર છે. 1 કલાકમાં બધું ફાઇનલ, દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જાય. પણ કોઈને કામ જ નથી કરવું, બધાને બસ આમનામ નકરા ફલાણી રચના કરીને, SIT ની રચના કરીને હું કરી લીધું એટલા દિવસ ત્યાં. હજી હમણાં કાંઈક વાત આવી, ઓલા કાંઈક જયરાજનો ફોન હાથો ગયેલા, ભાઈ જયરાજને જે લેવારે કરવાનો છે એનો ફોન લઈને હું કરી લેવાને. અત્યારે સુધી એના થોડા કોઈ પુરાવા એમાં ફોનમાં રાખવાનો છે. જે કરવાનું છે નથી કરતા ને આડું બધું ટૂંકમાં આ કોણીએ ગોળ લગાડી દીધો, તમારે ગમે એમ કરો, તમે તમારા હાથમાં ક્યારે કાંઈ આવવાનું જ નથી એ વસ્તુ છે. ના આપણે જે લીગલ ટીમ છે, આ વકીલ સાહેબ ની બધાની સહી છે, એને આપણે બોલ કરવી, વાતચીત કરશું, આપણે એને મુલાકાત મળવી અને એ શું કહેવા માંગે છે આપણે બધા સાથ સહકાર કરીને. પણ હું તમને મનીષભાઈ જ કહું છું, વકીલની આપણી ટીમ થાકી, અરે પણ એ પોલીસ વાળા નો ફરિયાદ કરે તો કોર્ટમાંથી ફરિયાદ કરવાનું હું કેમ ન થાય ફરિયાદ? બરાબર છે. એવું થોડું છે પોલીસ ફરિયાદ કરે તો એફઆઈઆરમાં નામ આપણે કોર્ટમાંથી હુકમ કઢાવો? અહીંયાની કોર્ટ ના પડે છે, હાઈકોર્ટમાં વયા જાવ.
હાઈકોર્ટ ના પાડે, સુપ્રીમમાં બી તો કોણ ફરિયાદ કરવાનું કામ ના પાડે? આ કાંઈ થોડું પોલીસની દાદાગીરી છે. પોલીસનું કામ શું છે? જેને તમે ગયા છો, તમે જે લખાવો એને લખવાનું છે. તમે જો એફઆઈઆર કરો તો એફઆઈઆર કરવાની છે. બરાબર છે. બીજોને ક્યાં કરવાનું છે? હાથા છે ખોટા છે, કોર્ટનો નિર્ણય છે. એ કોર્ટ તપાસ કરશે. એ બધું ઈ જ છે. એને ક્યાં પોલીસ વાળાને ક્યાં જોવાનું? આ બધું આમ તેમ તો બધું ભાઈ હવે જાવ છે ને, બધું આ કટોળે ચડાવવાની વાત છે, બીજી કઈ નથી. આમને આમ બધા આપણે અંદર અંદર બધા બાજા કરવાનું, હાલ્યા કરવાનું, બધા એનું કામ પતાવે કરે. બધું આમને પતી જાય છે. અત્યાર સુધીમાં એસઆઈટી ની રચના કેટલી જગ્યા થઈ, હજી સુધી રિપોર્ટ કાલના પેપરમાં આવ્યું છે. જે હરણીકાંડ આપણે વડોદરા જે બનેલો હતો, હજી સુધી એસઆઈટી ની રચના થઈ છે. હજી સુધી કાંઈ નથી નીવડાવ્યું. 2 વર્ષ ઉપર થઈ ગયું. એવી તો કેટલી ઘટના છે ભાઈ, કેટલી ઘટનાની આપણે વાત કરી. બધે એસઆઈટી લાગી. મોટા મોટા કાંડમાં હજી સુધી રિપોર્ટ નથી આવ્યા કોઈ. આમાં આ વસ્તુ થવાનું છે, બીજું કાંઈ ન થાય મનીષભાઈ. નહીં. હારું મનીષભાઈ, આપણે બીજું કાંઈ નથી કેવું વધારે કાંઈ નથી વાત કરી. ખાલી આ બધા આપણા જે નેતાઓ આગેવાનો છે બધાને પૂછી લો ભાઈ તમારથી આ વસ્તુ થાય એમ છે કે નથી થાય. ન થાય હોય તો જાહેરમાં તો પર્સનલમાં ફોન કરીને કહી દે કે ભાઈ હવે અમારથી નથી થાય, તમારે બધાને જે કરવું કરો. એટલે આ પ્રોબ્લેમ આપણો સમાજના બહેનો અત્યારે એટલા જાગૃત થઈ ગયા છે, બુધાભાઈ પૂછી દો, નકર પછી અમે આગળ આવીએ. બરાબર છે. બહેનોને નથી કહી શકાતા, જવાબ નથી દઈ શકતા, શરમ લાગે આપણને. એમ પૂછે કે હવે તમે બધા મર્દો બધા દોડીને થાકી ગયા, તમને કયો તમે આગળ આવી એમ. હારું મનીષભાઈ, રાખવું કામમાં શું? કારણ કે આ એક વસ્તુ છે આની વગર કોઈ આપણો રસ્તો જ નથી. બધા જે જાગૃત છે પણ ખોટા છે, જે કરવાનું છે નથી કરતા, આડું કરે છે. બધા વાટ જોઈને બેઠા, એમ થોડું આપ જોવાની છે કોઈની. નહીં કાંઈ વાંધો નહીં, લોકો કરીએ તો ભલે. અહીંયા કોલ રેકોર્ડિંગમાં સ્પષ્ટ એવી વાત થઈ રહી છે અને સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી જો એકવાર સ્પષ્ટતા આપી દે કે આ આખા મુદ્દાને લઈ અને એમનો શું અભિપ્રાય છે, તો ત્યારબાદ તેમને આખી બાબતમાં સાથ આપવો હોય કે ના આપવો હોય, કોળી સમાજ પણ એટલો સક્ષમ છે અને કોળી સમાજના યુવાનો પણ એટલા સક્ષમ છે કે આ આખી બાબતને લઈ અને આગામી સમયમાં લડાઈ આપી શકે છે. આ સમગ્ર બાબતે હવે જે સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને કોળી સમાજના જ આગેવાનો એકબીજાની સામે આવી રહ્યા છે, આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.